કે હતો હું સૂતો પારણે, પુત્ર નાનો રડું છે કતું રાખતું કોળ છાનું. મહાહેતવાળી દયાળી જ માં તું, પીડા પામું તો પંડે સ્વાદત જે તું. સુકામાં સુવાળે ભીને પોઢી પોતે, મહાહેતવાળી દયાળી જ માં તું. મિત્રો, મા અને બાપનું આપણી ઉપર એટલું ઋણ છે કે કદાચ આપણે આપણા ચામડાના જોડા સીવડાવી અને એને પહેરાવીએ ને મિત્રો, તોય એના ઋણમાંથી મુક્ત ન થાય. એમ કહેવાય છે ને કે આ વિધાતાના આંકડા લખેલા લેખ કોઈની ત્રેવડ નથી એ ફેરવી શકે, પણ આ ત્રણ વસ્તુ છે ને એ વિધાતાના આ આંકડાને પણ ફેરવી શકે. વહેલું કે સદગુરુના શરણે વયા જાઓ અને ગુરુ તમને આશીર્વાદ દઈ દે, ગુરુની દ્રષ્ટિ સામે પડી જાય ને તો તમારા વિધાતાના આંકડા પણ ફરી જાય. અને બીજું કે કોઈ માણસ આશીર્વાદ તમે એનું કામ કર્યું હોય અને એના અંતરના જે આશીર્વાદ લાગ્યા કે તારું સારું થાજો, ન થવાનું હોય તો થાય, એ એક વસ્તુ વિધાતાના આંકડા ફેરવી નાખે. અને ત્રીજું છે આપણા મા બાપના આશીર્વાદ. મા બાપના મોઢામાંથી દીકરે કે દીકરા તારું સારું થાય તો કદાચ આપણી માથે ગમે એવી ઘાત હોય ને સારું ન થવાનું હોય ને તોય સારું થાય. આ વિધાતાના આંકડા ફેરવી નાખે એ આ મા બાપની ત્રેવડ છે. તો આપણી મા માટે એક લાઈક બનતા હે અને પોતાની મા માટે ભાઈ આ વિડીયો બીજાને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો આ તમને વિડીયો સારો લાગ્યો હોય ને તો બીજાના તમારા મિત્રને ગ્રુપમાં ખાસ શેર કરજો. જય દ્વારકાધીશ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.